કચ્છની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 448 બેઠકો માટે ચૂંટણી યોજાશે। 26 એપ્રિલે કચ્છની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક મહાનગરપાલિકા, 5 નગરપાલિકા, જિલ્લા પંચાયતની 38 અને તાલુકા પંચાયતની 9 એમ કુલ 448 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે, જેમાં અમુક જૂના અમુક નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે, જેથી ટિકિટ ફાળવણી ટાઈમે ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો। તેવામાં ભુજ તાલુકાના કેરા તાલુકાની ભાજપ સીટ પરથી 14મા વોર્ડ પરથી દાવેદારી નોંધાવનાર કમલેશભાઈ કાનાભાઈ રબારીને ટિકિટ મળતા લોકોએ વધાવી લીધા હતા, તો કમલેશભાઈએ ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો, સાથે લોકોને વોટ માટે અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે લોકોને સાથે રાખી ખૂટતા વિકાસના કામોને વેગ આપશું। તો સાંભળીએ કમલેશભાઈના શબ્દોમાં। રિપોર્ટ બાય રવિલાલ હિરાણી, કેરા। મારું નામ કમલેશ કાનાભાઈ રબારી, કેરા 14 તાલુકા પંચાયત સીટ ઉપર મેં દાવેદારી નોંધાવી છે। કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના શિસ્ત નેતૃત્વ દ્વારા મને જે કેરા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર તરીકે પાર્ટીએ જ્યારે મને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે, ત્યારે હું ખૂબ ખૂબ પાર્ટીનો આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટી દ્વારા કેરા તાલુકા પંચાયતમાં આગામી સમયમાં જે વિકાસના કામો કરેલ છે અને આગામી સમયના દિવસોમાં કેરા તાલુકા પંચાયત અંદર ખૂટતા વિકાસના કામોની કડીઓ હું પૂરી કરીશ એની ખાતરી આપું છું। આગામી તારીખ 26ના જ્યારે મતદાન થવાનું છે, ત્યારે કેરા તાલુકા પંચાયતમાં આવતા તમામ મતદારોને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીનો વોટ આપીને વિજય બનાવવા આપ સૌને નમ્ર વિનંતી છે।